વેદો સ્તુતિઓ છે જેના રોમ શોમ છે બ્રહ્માંડ કોટી માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામનાધિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન હરિ પ્રસાદ સ્વામિનારાયણ ગુરુ બધું દીવા જેવું ચોખ્ખું કરી આપ્યું કે કેવી રીતે જીવવાનું અને શું કરીશું શું સાંભળીશું તો સુખી થવાશે. નિત્ય પ્રત્યે 5 શ્લોક વાંચવાના શિક્ષા પર 200 વર્ષથી વાંચાય છે અને જે લોકોએ વાંચી બધાનું કલ્યાણ થયું. જુઓ, બધું કદાચ નહીં પાડી શકાયું હોય તો પણ જેમણે વાંચી એમનું કલ્યાણ. ભગવાન સ્વામિનારાયણ અઘરામાં અઘરો શ્લોક શું લખ્યો શિક્ષા પદ્ધતિ અમારા સંપ્રદાયથી બહાર છે. જ્યાં શિક્ષા પદ્ધતિ પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાયથી બહાર છે. દિવ્યેશભાઈએ જે વાત કરી ને કે મંગલાચરણ કરીને પહેલી કે અમારા જે આશ્રિત શરૂઆત ક્યાંથી કરે છે? ભગવાન સ્વામિનારાયણને આંખ કરડી કરવી જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે મારે તો કોઈને શ્રાપ દેવો જ નથી. મારામાં એ સામર્થ્ય જ નહીં જોઈએ કે હું કોઈને શ્રાપ દઈ શકું. અને એ કલ્યાણની વાત આવે તો કેટલા આમ કડક શબ્દ છે ને કે અમારા સંપ્રદાયથી બહાર છે. એટલે પ્રથમના 18 ની અંદર ભગવાન કે રઝળતા કોઈ પુણ્ય ઉદય થશે તો પણ અમે જે કહીએ છીએ એ પ્રમાણે વર્તશે તો જ કલ્યાણ થશે. સ્વામીજીનું જે જ છે ને તો જ કલ્યાણ થશે. બહુ અને એમાંય જો આચાર્ય મહારાજના શ્લોકો છે. પછી સદ્વા વિધવા તમને આવે, ભાઈઓને આવે સદ્વા વિધવાના શ્લોક કઈ બરોબર એટલે એ નીકળી જાય. એટલે પછી સંતોના આવે. આપણે બધા ગોખી રાખીએ કઈ ભૂલ કરે તો બતાવવા ચાલે બરોબર ને. આપણા ભાગે કેટલા શ્લોકો છે એટલે સદવા હોય તો એમને વિધવાના ઓછા જોવા પડે ને વિધવા હોય સદવાના ઓછા જોવા પડે. એટલે કેટેગરી કેટલી કરી આપી છે અને એમાં પાછા કોમન શ્લોકો છે. પણ આમ શિક્ષાપત્રી એ બીજાને ઉંગલી દર્શન કરવા કરતા જો એટલે કહેવું એવું છે કે જો શિક્ષાપત્રી આમ તમે સંપૂર્ણપણે વાંચો ને આમ તો આપણને રોજ શું છે 5 શ્લોકનું આજ્ઞા છે બરોબર. પણ આમ તમે પારાયણ કરો ને શિક્ષાપત્રીનું તો મીઠા મધ જેવું છે. હા, કોઈએ એક સાથે શિક્ષાપત્રીનું પારાયણ કર્યું છે 212 શ્લોક? હા, તો એ બહુ કરજો. આજે ટાઈમ મળે તો કરજો. મહાપુરુષો બધા આપણે ઓછી આંગળીઓ ઊભી થાય. યુટ્યુબ માંથી ઊંચા આવે તો ને બેઠા બેઠા એક માઇન્ડ ફ્રેશ થાય. જીવનને દિશા મળે ખરેખર.
પોતાના આવક કરતા ખર્ચ વધારવું નહીં. ઘણા લોકો શું કહે કે ખાડો કરીશું તો પૂરીશું, પછી ખાડા પૂરાઈ જાય. બહુ સમજવાનું છે. શિક્ષાપત્રી પ્રાણ છે. શિક્ષાપત્રી ને વચનામૃત તો હું ઘણા બધા શાસ્ત્રો હું જયારે વાંચું અને એમાં પણ ત્યારે શિક્ષાને અર્થે જે કરેલા શાસ્ત્રો છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, સંહિતાઓ જે કહીએ ને, સંહિતાઓ જે વાંચીએ ને ત્યારે, કારણ કે એ પ્રમાણે દંડનો અને એનો વિભાગ થાય. જીવન કેવી રીતે જીવવાનું એ બધું આપણા હિન્દુ શાસ્ત્રમાં આપણને લખી આપેલું છે. તો એમાં જયારે હું શિક્ષાપત્રીનો એ કરું અને ભગવાન સ્વામિનારાયણ આમ હરિભક્તોના કલ્યાણ માટે, હમણાં જે ભાઈએ જે શ્લોક વાંચ્યો કે પોતાના મૂળ ગરાસમાં જો કોઈ ઉપદ્રવ થઈ આવે રાજા થકી કે અન્ય કોઈ, પોતાના ધનનો નાશ થતો હોય કે પોતાની આવૃત્તિ, તો પોતાના મૂળ ગરાસનું કામ હોય તો એ પણ છોડી દેવું. એવું જે વચન છે એ અન્ય શાસ્ત્રોમાં એનું પ્રતિપાદન ઓછું મળે છે. હું તમને કહેવા એ માંગુ છું કે ભગવાન સ્વામિનારાયણ પોતાના હરિભક્તનો પક્ષ રાખવા માટે સહેજ પણ કચવાતા નથી. કે તમે આ કરો ને. બીજું એક વચન છે કે પોતાનું કે પારકાનો દ્રોહ થાય એવું સત્ય વચન બોલવું. કેવા ભાવી ગયા છે. એ દિવસે આ યાત્રામાં લક્ષિત કે હું સચિન તો ખાલી જ બદનામ છે. તો એમાં એનો સુર પણ ભગવાન સ્વામિનારાયણ એક વાત બીજી કહી છે કે ખાલી ખાલી આપતકાળ છે એવું મહત માની લેવો નહીં. આપણે સત્ય વચન બોલવું નહીં એવું નથી કે જ્યાં હોય ત્યાં આપણે અસત્યનું ઉચ્ચારણ કરીએ, બચાવ જ કરીએ. બચાવ માટે તો સ્વામીજીની કથા સાંભળો, તમને પરસેવો છૂટી જાય. કે બચાવ તો તમને એવું થતું હશે કે હું અન્યત્ર બોલી રહ્યો છું, પણ હું ખરેખર એકદમ સમજણની વાત, થોડી કાઠી છે પણ સમજણની વાત કરી રહ્યો છું. તો આપણને તો એવું થાય કે જ્યાં હોય ત્યાં આપતકાળ છે એમ કરીને, બરાબર કે આપતકાળ સાધુ હોય ને આપતકાળ સ્ત્રીને અડીને પણ એની રક્ષા કરવી. અને બીજી જગ્યાએ કે કોઈ સ્ત્રી સંગાતે બોલવું નહીં, દર્શન સ્પર્શન રાખવા નહીં. તો આપતકાળ એવો આપણે જો વિચાર કરીએ તો બધી ભૂલ પડી. તો ખૂબ શિક્ષાપત્રી નિત્ય પ્રત્યે વાંચતા જઈએ ને એમ આપણને એ સમજાતી જાય. નિત્ય પૂજા જે છે ને એ ખૂબ મહત્વની છે સ્વામી. કારણ કે નિત્ય પૂજામાં જો હું તમને એવું કહું કે સૌથી પહેલા આવવાનું ધ્યાન. બરોબર, ધ્યાન એટલે શું? મૂર્તિ ધારવી કે ધ્યાન. તો મારે કોની મૂર્તિ ધારવાની છે? તો આપણે કોને ધારીએ કે જે મારા જીવનનો આદર્શ છે એનું હું ધ્યાન કરું છું, હું એમને નમસ્કાર કરું છું. તો નિત્ય પૂજા પહેલી વાત એ છે. પછી પ્રાર્થના છે, તેમાં પછી પ્રાર્થના છે. પ્રાર્થના જે છે ને એ ખૂબ મહત્વની છે. હું તમને હકીકત કહું છું.
પ્રાર્થના કરતા આવડે, ભગવાન જોડેનો સંવાદ છે. વાત કરીએ ને આપણે, કોક જોડે વાત કરીએ ને તો હૈયું હળવું થાય. વાત કરવાથી હૈયું હળવું થાય કે નહીં? તમે કહો. આમ કોકની જોડે વાતો કરીએ તો આપણને મજા આવે. તો અને કોની જોડે વાત કરે, આપણે બધા જોડે બધી વાત નથી કરતા, કરીએ છે. ભાઈબંધો જોડે આપણે કઈ વાત કરવાની, કઈ નહીં કરવાની, કયા ભાઈબંધ જોડે કઈ વાત કરવાની, કઈ વાત નહીં કરવાની આપણને ખબર છે. પણ એક હરિકૃષ્ણ મહારાજ, એમની પાસે આપણે જેમ જેમ નિર્દોષ ભાવે વાત કરતા જઈએ તો એનો આનંદ અલગ આવે, અને પછી એમાંથી કૃપા, અને કૃપા થાય ને એટલે દોષોનું વિસર્જન થાય. તો પ્રાર્થના થઈએ. પછી માળા, માળા એ ભજન છે, ભગવાન તરફનું સમર્પણ છે કે આપ મારા જીવનનું કેન્દ્ર બિંદુ છો, આપ મારા જીવનનો આદર્શ છો. એમ કરીને આપણે સ્વામીજી સ્વામિનારાયણ 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 એકાવધાની થઈને જ્યારે માળા કરી, પછી આપણે દંડવત કરીએ, પ્રદક્ષિણા. આપણા જીવનનું કેન્દ્ર બિંદુ છે. આપણે પ્રદક્ષિણા કોની કરીએ છીએ? આપણા જીવનનું જે કેન્દ્ર બિંદુ છે એની પ્રદક્ષિણા કરીએ છીએ. તો આપણા જીવનનું કેન્દ્ર બિંદુ શ્રીજી મહારાજ છે, સંત પરંપરા છે, આપણી ગુરુ પરંપરા છે. અને હું તો બહુ હૃદયપૂર્વક તમને કહું છું કે આપણે પૂજા કરવા બેઠા હોઈએ અને આજુબાજુમાં જો હરિભક્તો બેઠા હોય તો ભક્તિ સહિત ભગવાનની પ્રદક્ષિણા કરાય, દંડવત ભક્તિ સહિત ભગવાનને કરાય. એટલે હરિભક્તોને બોલાવીને સ્વામીજી પ્રદક્ષિણા એ સહાય કરવી, ભક્તો સહિત પ્રદક્ષિણા કરવી. તો એ કરીએ. પછી આપણે શિક્ષાપત્રી ઇત્યાદિ જ્યારે વાંચન કરીએ તો આપણા જીવનમાં આપણે શું ભૂલ નથી કરવાની એ આપણને ખબર પડે. આપણને ખબર પડે કે હમણાં અમે યાત્રામાં હતા, પાટિયા વાંચી વાંચીને જતા હતા. શિક્ષાપત્રી એ પાટિયા છે કે આમ કરાય અને આમ ન કરાય. એટલે અને નિયમિત આપણે જ્યારે વાંચન કરીએ ત્યારે આપણને ખબર પડે. કરીએ જ નહીં તો ખબર પડે. આપણે વાંચ્યું હોય પછી વર્ષે વાંચીએ તો ભૂલી જવાય. જેમ વાંચતા જઈએ એમ આપણને અર્થ, એની સઘનતા, આપણને ઉત્તમ વર્તવાનો, આ ચુસ્ત થવાની વાત નથી, શ્રેષ્ઠ થવાની વાત છે. અને ચુસ્તતામાંથી શ્રેષ્ઠતા આવે. આ ખરેખર તમને કહું છું કે ઘણી બધી વખતે આપણને કોઈ કે આ તો બહુ નિયમનું પૂછડું છે, પણ નિયમ પાળવા માટે પરિશ્રમ કરવો પડે છે, સાધના કરવી પડે છે. અને એ જેમ જેમ કરતા જઈએ એમ પ્રાપ્તિનો આનંદ આવે. તો એની પાછળ મંડ્યા રહેવાનું છે. શિક્ષાપત્રી, વચનામૃત નિયમિત, એને આમ સમય હોય એને નિયમિતપણે વચનામૃત પણ પૂજાની અંદર વાંચ્યું છે. પછી તો કરીને ગચ્છ સુરશ્રેષ્ઠ. નિયમિત પૂજા કરવાથી હું તમને, જો પહેલી તો હું તમને એક સામાન્ય વાત તમને એ કરું કે બીપી કંટ્રોલ. હા, હકીકત કહું છું. લોકો નિયમિત પ્રાર્થના કરે, પૂજા કરશે, સચિન નિયમિત પૂજા કરે, એમને શરીરમાં બીપી, સુગર, પછી સ્ટ્રેસ લેવલ, ખાસ જે ચિંતાનું પ્રમાણ છે ને
એ ઓછું થયું. હૃદયથી પૂજા કરવાની, એમાં હૃદયથી કરવાની. ઉપરથી પેલો સાંઈની ભાષા કે દેખો ડ્રાઉ ડ્રાઉ બોલે છે, એમને હૃદયથી તમે પૂજા કરો. અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તો એવું છે કે નિયમિતપણે હરિકૃષ્ણ મહારાજ જોડે તમારે સંબંધ, મીટિંગ, તમે મહારાજ 2 જણ દિવસમાં એકવાર વ્યવસ્થિત રીતે ભેગા થાવ. આમ તો ભગવાન સ્વામી શિક્ષાપત્રીમાં શું વાત કરી કે નિત્ય પ્રત્યે સંધ્યાકાળે મંદિરમાં જઈને ઉચ્ચ સ્વરે, તો ઘણી બપોરે જમવા બેઠા હોઈએ, મીટિંગ જ છે આ બધી, પણ સવારે તમે વ્યવસ્થિત પૂજા કરો. ઘણા લોકો નાવા જાય તો તમને ખબર છે ને 15-15, 20-20 મિનિટ, અને આપણે એને કહીએ કે ચાલ ભાઈ ચાલ, ઉતાવળ છે. એક ઘરમાં બાથરૂમ એક હોય, હવે તો 2-3 થઈ ગયા છે, પણ પહેલા એની અંદર એક હોય તો સવારે બૂમા બૂમ થાય, કારણ કે બધાને કોઈ સ્કૂલે જવાનું, નોકરી ધંધે જવાનું બધું હોય, તો બરોબર ને? તો વાત કે ભાઈ વ્યવસ્થિત નાવા તો દે. દિવસમાં એક વખત નાવાનું, નાવા તો દિવસમાં વ્યવસ્થિત પૂજા કરવાની. ભગવાન સ્વામિનારાયણ ઉતાવળ નહીં કરવાની. થોડુંક 5-10 મિનિટ વહેલા ઉઠી જવાનું. નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ દેહત્રયમ ભાવેન ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તમે એમ વ્યવસ્થિત પૂજા કરી હોય અને તમને ટકોરા આવે. તમને ખબર છે, તમે ભજન સાંભળો એટલે શું? ઘણા લોકો આમ ચાઇની ચુસ્કી લે કે હાશ, ખબર છે, આમ ફ્રેશ થઈ જાય. તમે મોટા પુરુષોના વચનો સાંભળો એટલે ફ્રેશ થઈ જવા છો કે ઓહો. ભગવાન સ્વામી પોતા વતે કે અન્ય વતે કોઈ વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો પણ પોતાના કે પારકાના દેહનું છેદન કરવું નહીં, આત્મહત્યા કરવી નહીં. આ વચન તો વિચાર કરો. કોઈ તમને માફ ન કરી શકે. આ જગતની કોર્ટ તમને એ આપે, છૂટ આપે. ભગવાન સ્વામિનારાયણ આ વચનમાં છૂટ આપી રહ્યા છે કે હું તમને માફ કરીશ. તમે બધું પૂર્ણ કરી નાખો, તમને પછી છોડે? ભગવાન સ્વામિનારાયણ કહે કે ઓકે, હું આ પાપમાંથી પણ નિવૃત્તિ કરીશ. પંચ પાપમાંથી નિવૃત્તિ કરવાનું સામર્થ્ય ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતાજીની અંદર એ વાત બોલે છે. તમે આ વાતને ખૂબ સમજો. આપણે બીજાના દોષ જોઈએ છે ને ત્યારે વિચાર કરવાનો, માફ કરવાની તાકાત જેની અંદર છે, એની જે ઉપાસના કરી રહ્યો છે, આપણે એની નિંદા કરીએ છીએ. સર્વ પાપ, આ જગતમાં પાપીમાં પાપી હશે, એને શુદ્ધ કરવાની શક્તિ છે એ ભગવાન છે. સમજો એટલે કે ભૂલો કરવાની છૂટ છે એવી વાત નથી કરી દો. પણ આપણે બીજા હરિભગતની નિંદા કરીએ છીએ તો આપણે એવું ભૂલી જઈએ છીએ કે આ તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરે છે. કેટલી નિંદા કરીએ અને પાછું મહિમામાં નિંદા કરીએ કે આ તો હું કહેતો હતો કે એને આવું કરે તો સુખ થાય. મારે તો મારા ભાગે, હું તમને મારી વાત કરું છું, મારા ભાગે મેં હમણાં લક્ષિત તે દિવસે કહું તો હું તમને બધાને વળું ને પછી મારો જીવ પડે. જીવ બળે મારો ખરેખર. એટલી બધી વખત હું સચિનને બી હું એ વસ્તુ કહું કે હું તમને બધાને વળું એટલે પછી મને અંદર દુઃખ થાય કે મારા ભાગે જ બોલવાનું આવે, મારા ભાગે જ વળવાનું આવે. ગમે તેટલું ધીરજથી કહું ને, કેટલી બધી વખત મેં લક્ષિતને માણા કરતો જોયો છે. હમણાં મેં છે યાત્રામાં આમ કહ્યું, આમ કયા પછી મને એમ થાય કે તું શું કરવા બોલે છે?
આપણે બધા નસીબદાર છે, આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા, વાત આખી સમજાઈ ગઈ. તમે બહુ સાજો નરકથી બચી ગયા, અને છતાં તમને એવું કહું છું કે નરક જેવા વિચારો છે, અને છતાંય બધાથી આપણે બચી ગયા. બહુ મોટી વાત તમને કરું છું. ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે ને, સ્વામીજી આપણને મળ્યા છે ને, એ પ્રાપ્તિનો વિચાર કરજો. ત્યાં ત્યાગી ગૃહસ્થનો કોઈ મેળ નથી. જે સવારે બી સ્વામીજીની કથા સાંભળી રહ્યો હતો, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ અક્ષરધામની પ્રાપ્તિ થઈ શકે, એ વાત સાચી માનજો. સ્વામીજી વાત આપણે તો મોટા બધું કેટલું પાકું આપણને હે દર્શન, કેટલું પાકું કઈ નથી આપણું. પછી 50,000 પગારદાર હોઈએ એમાં તો કેટલી ટણી છે આપણને. અને આપણને એક તો સમજણ પડે નહીં, બધું અજ્ઞાન, એની અંદર ડાપણ, અને પછી એની અંદર પછી બીજાના દોષ એ તો આપણામાં તો હોય, અને પાછા બીજામાં જોઈએ. જે આપણામાં હોય ને એ પાછા બીજામાં તો એવા ઉન્નત દેખાય ને આપણને કે અને એમાં આપણે આપણી જાતને સારી માનીએ. પછી સ્વામીજી હું બોલે, હું કે બોલે નહીં, હા, કરુણા નિધાન પુરુષ છે, ખરેખર કહું છું, બોલે નહીં, કરુણા નિધાન પુરુષ છે, પણ આપણને થોડુંક જાણ પણ આપે, આવતા જન્મે આવજે. હા, આપણે ખરેખર આમ ચરિત્રોમાં ડૂબીએ ને. મને હમણાં એકદમ ચરિત્ર યાદ આવી ગયું. સચિન આવી જાઓ, સમજો. યસ, ગુણાનંદ સ્વામી મહારાજ સભામાં બેઠા બેઠા એવું બોલ્યા કે આંબા સુકાય છે, 200 આંબા, એક આંબે 2 ઘડા પાણી નાખવાનું, 400 ઘડા સિંચવું પડે, કે તૈયાર ભરેલી ટાંકી ખોલો, નળ આવે, નળમાંથી પાણી આવે એવું નહીં. સવારની હાંજ પડી. ચરિત્રનો તો વિચાર કરો કે કેમનું કેમનું કરતા કર્યું. અને આપણને તો કઈ થાકી જાય કે આમ કર, આમ કર, આમ કર. શિક્ષાપત્રી લખીને આપ્યું, વચનામૃત લખીને આપ્યું, એ બધું થયું, એના ઉપર પાછું પ્રત્યક્ષ મળ્યા, અને પ્રત્યક્ષ આપણને કે આમ કર, આમ કર, આમ કર. તો આપણે શું કહીએ? તમે શું કરવા કહો છો? તમે સમજો કરુણા, આપણને પ્રત્યક્ષ મળે. પંપાળીને કેવું પડે તો સમજવાનું કે જો આપણે કાચના વાસણ છીએ, આ વાતને સમજો. સિદ્ધાંત વાત કરું છું. શિક્ષાપત્રી એટલે સત્પુરુષના મુખથી નીકળેલી જે વાતો છે, જે આપણને આજ્ઞાઓ કરી છે, બધું શિક્ષાપત્રી છે. આપણા કલ્યાણ માટે જેને પીડો ઉચક્યો છે, જેને સંકલ્પ કર્યો છે, નમસ્કાર કરવાનો છે. આપણે શું પરંપરામાં છે? ભગવાન સ્વામિનારાયણથી પુરાણિક પુરુષનો અખંડ દેશ, પ્રગટ શિક્ષાપત્રી છે, પ્રત્યક્ષ શિક્ષાપત્રી છે, અખંડ વચનામૃત છે. હું ભગવાન સ્વામિનારાયણના જોડે કમ્પેર નથી કરતો, પણ ભગવાન સ્વામિનારાયણનું એ વચન જ્યારે સત્પુરુષ પ્રગટ થઈ આવે ત્યારે એમના મુક્ત શાસ્ત્રનું વચન સમજાય છે. આપણા જગતમાંથી, આપણા જીવનમાંથી ડાપોળિયામાં મોકલ્યો.
જ્યારે જ્યારે ના સમજણ પડે ત્યારે પ્રસંગ હોય છે. દેશ કાળ શાસ્ત્રનો શબ્દ છે. દેશ કાળ અને ક્રિયા પ્રમાણે આપણને શિક્ષાપત્રી સમજાઈ શકે, વચનામૃત સમજાઈ શકે એવી ગુણાતીત પરંપરા આજના શુભ મંગલકારી દિવસે સિદ્ધાંત વાત આપણને સમજાઈ જાય, આપણે એમના થઈ જાય, રાજી થઈને ઉપાસના કરી લઈએ, અક્ષરધામમાં બેસી જઈએ, પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ, હરિ પ્રસાદ સ્વામી મહારાજ, જય 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 બોલો સ્વામી મહારાજ જય જય જય.